અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા શૈક્ષણિક સેમિનાર અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમરેલીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જિયાઉર રહેમાન બાપુની આગેવાની તળે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પીરે તરીકત દાદા બાપુ, દિલાવર બાપુ અને આગેવાનોની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન દિલશાદભાઈ શેખે કર્યું હતું। હજરત સૈયદ મહેબૂબ રહેમાન અલ કાદરી જિલ્લાની મજાર શરીફ ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી। આ ટ્રસ્ટ મારફત 5 થી 10 ધોરણની સ્કૂલ ચાલે છે અને ધાર્મિક શિક્ષણ માટે મદ્રસા ચાલે છે। આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સૈયદ જિયાઉર બાપુ કાદરી પ્રમુખ પદે સેવાઓ આપે છે। આ ટ્રસ્ટ જેના નામે બન્યું છે તે મહેબૂબ રહેમાન કાદરી બાપુ એક ઓલિયા કિસ્મના માણસ હતા। ગાયકવાડ સ્ટેટ હતો એ ગાયકવાડ રાજા જ્યારે ઘોડા ઉપર પસાર થતા હતા ત્યારે બાપુ હુંડી ઉપર દાતણ કરતા હતા। સૈનિકો આવ્યા કે બાપુ અહીંયાથી હટો, રાજાની સવારી આવે છે। બાપુ ડેગ્યા નહીં। રાજાની સવારી નજીક આવી ગઈ તો બાપુએ ઘોડા સાથે દિવાલ ચલાવી। ગાયકવાડ એમાંથી પ્રભાવિત થયા અને એ બાપુને અમૃતનગર હાલ જે છે એ બધી જમીન મફત એ બાપુને ખેતી માટે આપી હતી અને કસ્બાપામાં 22 રૂમની હવેલી ગાયકવાડે એ બાપુને બનાવી આપી હતી। એના વંશ જો અત્યારે છે એ સૈયદ જિયાઉર બાપુ કાદરી આ સંસ્થા સંભાળે છે અને આ જે હસ્તી થઈ ગઈ, ઓલિયા થઈ ગયા, એના નામનું ટ્રસ્ટ છે। તેનું મજાર અહીંયા દરગાહમાં એની દરગાહ છે, મજાર છે અને હિન્દુ ભાઈઓ પણ એમાં આસ્થા ધરાવે છે। વડોદરાના ડૉક્ટર પંડ્યા સાહેબ એની રીતે બારોબાર આ દરગાહ ઉપર આવીને એને જે કંઈ માગવું હોય, જે કંઈ પ્રાર્થના કરવી હોય કરી અને ચાલ્યા જાય છે। આવી રીતે ગુપ્ત રીતે પણ ઘણા દરગાહ ઉપર આવે છે અને પોતાને જે કાંઈ હોય એની અરજ કરે છે। એટલે આ એક જગ્યા છે એ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે। એમાં આ સંકુલ આવેલું છે। ત્યાં વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલ પણ છે। ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત રહેવા જમવાની સગવડ કરી છે અને રમઝાન માસમાં જકાત દ્વારા ફંડ લઈને આ સંસ્થા ચાલે છે। આ સંસ્થાને સરકારની કોઈ ગ્રાન્ટ મળતી નથી, છતાં સંસ્થા પ્રગતિ કરી રહી છે। આના 3 વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે આજનો કાર્યક્રમ છે મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ વધુ આવે અને શૈક્ષણિકમાં રસ લેતા થાય। જે બાળકો ભણતા નથી એને ભણવા મોકલે અને જે ભણે છે તે સારું એજ્યુકેશન લે, એને કોચિંગ આપવું, પછી જ્યારે ભણી લીધા પછી એને નોકરી કઈ પ્રકારની મળે તે માટે અમે અમદાવાદના સરોવર એજ્યુકેશન ટ્રસ્ટ સાથે લાયઝન કર્યું છે। સરોવર એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ છે તે વ્યવસાયલક્ષી અને નોકરી માટેની સ્પર્ધાત્મક તાલીમો આપે છે। આ ટ્રસ્ટે પણ 1500 જેટલા મુસ્લિમ છોકરાઓને તાલીમ આપી, એમાંથી 150 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ લીધા બાદ સરકારી નોકરીઓ મળી છે। એટલે ભણ્યા પછી નોકરી માટેનું પણ અમે તાલીમ વર્ગ શરૂ કરવા માંગીએ છીએ અને એ માટે આ સંસ્થા સાથે લાયસન્સ કર્યું છે। અને આ કાર્યક્રમમાં અત્યારે મેહરુનિસા દેસાઈ જે PhD ડૉક્ટર છે, અમદાવાદમાં પ્રોફેસર છે, તે પણ માર્ગદર્શન આપવાના છે। ડૉક્ટર દાઉદભાઈ સૈયદ જેઓ પ્રિન્સિપાલ હતા અને જસદણની અંદર, નાટકોટની અંદર જે શૈક્ષણિક સંકુલ છે તેના ડાયરેક્ટર છે, કેમ્પ્સ ડાયરેક્ટર, તેઓ પણ માર્ગદર્શન આપવાના છે। ફોરવર્ડ ટ્રસ્ટના કેળવણીકાર અમરેલીના દિનેશભાઈ વેચાણી પણ આને માર્ગદર્શન આપવાના છે। મુસ્લિમ મહિલા આગાખાન કાઉન્સિલના ગુલશનબેન મીઠાણી પણ આ કાર્યક્રમને માર્ગદર્શન આપવાના છે। પ્રિન્સિપાલ સીતાપરા સાહેબ પણ આ કાર્યક્રમને માર્ગદર્શન આપવાના છે। આ કાર્યક્રમની અંદર જિલ્લામાંથી પણ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। શહેરના તમામ મુસ્લિમ કોમ્યુનિટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। બ્રહ્મણ જમાતના પ્રમુખ યુનુસભાઈ ડેડીવાલા, ગાંચી સમાજના રજાકભાઈ નૂરી, સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર હતા જે અકબરભાઈ પઠાણ, એકાઉન્ટ ઓફિસર હાલા સાહેબ પણ અહીં ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી આવવાના હતા, તેઓએ સંમતિ આપી હતી। પણ આજ રોજ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન મોદી સાહેબના હસ્તે ગાંધીનગર મુકામે, અમદાવાદ મુકામે હોય એ કાર્યક્રમ પાછળથી નક્કી થતાં દિલીપભાઈ પણ અહીં પહોંચી શક્યા નથી।